મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે ખુશ છો? શું સારું કરી રહ્યા છો? તમે સારું કરો છો તો કહેવા માટે ન કહો, ખરેખર તો નિરાશ લાગો છો. તમે તે બહાર કહેતા નથી, પર અંદરથી નિરાશ છો. એક પ્રકારની નિરાશા હોય તેવું લાગે છે. મને મદદ કરવા માટે કોણ છે? હું આ મુદ્દા ઉપર વારંવાર વિચારતો જ રહું છું અને શું કરવું તે બિલકુલ પણ જાણતો નથી. શું તમે પણ આવી રીતે વિચારો છો? પ્રભુ ઈસુ તમને શું કહે છે? શું તમે તે જાણો છો? યશાયા 41મો અધ્યાય તેની 10મી કલમ. હું તને બળવાન કરીશ અને તારી મદદ કરીશ. જેઓ થાકેલાઓ છે તેઓને બળ આપનાર તે પ્રભુ છે, આવી રીતે કહેવામાં આવે છે. પણ શું તમે નિરાશ થાઓ છો? મારી પ્રાર્થનાનો ઉત્તર નથી મળ્યો, મેં જે કહ્યું છે પ્રભુ એવું કરતા નથી. આટલા બધા દિવસો વીતી ગયા છે, પ્રાર્થના કરવાનો અર્થ શું છે? શું આવી રીતે થાકી ગયા છો? હું પ્રભુની સેવા કરી રહ્યો છું, પરિણામ શું આવી રહ્યું છે? મને કોઈ પણ રિઝલ્ટ નથી દેખાતું, કોઈ પણ ફળ નથી દેખાતું. કેવળ નિંદા છે, શરમ છે, કેવળ દુઃખ છે, તે બધું જ વધતું રહે છે. હું ખૂબ જ પ્રયત્નો કરું છું, પ્રયાસ કરી રહ્યો છું, તો પણ થાકી ગયા છો. અંતમાં નિષ્ફળતા મળે છે, નુકસાન થઈ રહ્યું છે. આ કેવું જીવન છે? આમ નિરાશ છો. મેં મારા પરિવારમાં શાંતિ આવવાની અને આશીર્વાદ આવવાની અપેક્ષા રાખી અને એવી રીતે ખૂબ જ મેં ઉપવાસ કર્યો છે, પ્રાર્થના કરી છે, પરંતુ કંઈ દેખાતું નથી. શું તમે આમ નિરાશ છો? પ્રભુ કહે છે, દીકરી નિરાશ ન થાઓ, દીકરા નિરાશ ન થાઓ. હું તમને બળવાન કરનાર પ્રભુ છું. હું થાકેલાઓને બળ આપનાર છું અને હું તમને મદદ કરીશ. હું તમને સહાય કરીશ, તમારી પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ. તમે જે માંગ્યું છે પૂર્ણ કરીશ, જે અપેક્ષા રાખો છો હું તે પૂર્ણ કરીશ. હું તમારા જીવનમાં એક પરિવર્તન લાવીશ. હું એક મદદ કરનાર પરમેશ્વર તરીકે તમારી સાથે રહેતો નથી. જો લોકો ત્યાં હોય કે ન હોય તો શું? મારા માટે કોણ છે આમ કેમ કહો છો? શું હું તમારા માટે નથી? શું હું તમને બળવાન કરવા, પ્રોત્સાહન કરવા, મદદ કરવા નથી? તમે બીજા કોને ઈચ્છો છો? હું તમારા માટે છું, આમ પ્રભુ ઈસુ તમને કહી રહ્યા છે. તેથી જ તમારે હાથ પકડીને કહેવું જોઈએ, ઈસુ તમે જ મારું બધું છો. કૃપા કરીને બળવાન બનાવો. હું નિરાશ થયો છું, તમે મને મદદ કરો. આમ કહેશો તો પ્રભુ મદદ કરશે. શું તમે આવી રીતે કહેશો? આજે પણ એક ચમત્કાર થશે. દરેક વ્યક્તિ નિરાશ થાય છે. એલિયા પણ નિરાશ થયો હતો. અબ્રાહમ તે પણ જીવનમાં નિરાશ થયો હતો. પ્રભુનું વચન પૂર્ણ થવામાં વિલંબ થતો હતો એટલે ઇબ્રાહિમ નિરાશ થઈ ગયો. તેની પ્રાર્થના મુજબ કશું પણ થઈ રહ્યું ન હતું એટલે એલિયા પણ નિરાશ થઈ ગયો. હું પણ ઘણી પરિસ્થિતિમાં થાકી ગયો. હું પણ પ્રાર્થના કરું છું, ઘણા સમયથી આંસુ વહાવી રહ્યો છું, ઘણી અપેક્ષાઓ રાખી રહ્યો છું, પણ મને સંપૂર્ણ પરિણામ તે હમણાં દેખાઈ રહ્યું નથી. ક્યારેક તે નિરાશા આવી શકે છે. મને પણ લાગે છે કે પ્રાર્થના કરવાનો શું અર્થ છે, પણ પ્રભુ કહી રહ્યા છે, એવું ન વિચારો. તમારી બધી પ્રાર્થનાઓ સાંભળવામાં આવે છે. તમારા બધા આંસુ સ્વર્ગમાં કુપીમાં રાખવામાં આવે છે. તે દિવસ આવી રહ્યો છે જ્યારે તેનો ઉત્તર તમને આપવામાં આવશે. તમે તે ટૂંક સમયમાં જોશો. પ્રભુના વચનો આપણને પ્રોત્સાહન આપશે અને આપણી જે શક્તિ છે તેમને નવીકરણ કરશે. આમ પ્રભુ કહી રહ્યા છે, મારા દીકરા, મારી દીકરી, હું તમારા માટે છું. હું તમને પ્રોત્સાહન આપીશ, મજબૂત બનાવીશ. નિરાશ ન થાઓ કે પ્રાર્થના કરવાનું બંધ કરશો નહીં. તમારો વિશ્વાસ તમે છોડશો નહીં. ઈસુ સાથે ચાલતા રહો. ચાલતા રહેશો ત્યારે તમે એક ચમત્કાર જોશો. જ્યારે પ્રભુ તમારી સાથે વાત કરે છે તે કેટલો આનંદ છે. પ્રભુ તરફ જોઈને કહો કે હે પ્રભુ, મારા માટે તમે મહાન છો. જ્યારે હું નિરાશ થયો તમે મને બળ આપ્યો છે. તે બદલ તમારી સ્તુતિ થાવ પિતા. તમે વચન આપ્યું છે કે તમે મને સહાય કરશો. મારા પરિવારની અંદર, મારા વ્યવસાયની અંદર, મારા અભ્યાસમાં, મારા બાળકોની બાબતોમાં તમે મને મદદ કરો. તમે મને સહાય કરો. મને તમારી સહાયતાની જરૂર છે પ્રભુ. તમારા વચન પ્રમાણે ચમત્કાર કરો. હું ચમત્કારની અપેક્ષા રાખું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.